નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। બંગાળની ખાડીમાં સિસ્ટમો ઉપર સિસ્ટમો બની રહી છે। તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધી રહી છે અને ફોરકાસ્ટ મોડલમાં જોઈએ તો સિસ્ટમનો ટ્રેક છે એ પશ્ચિમ બાજુ જોવા મળી રહ્યો છે। સીધે સીધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતને અસર કરતા થાય તેવું વિવિધ હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે અને કયા વિસ્તારમાં પડશે આગામી દિવસોમાં ભારે વરસાદ સપ્ટેમ્બરના એન્ડમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 19 સપ્ટેમ્બરના તાજા હવામાન સમાચાર જોઈએ તો બપોર બાદ છે એ ઉના તેમજ કોડીનાર આ ઉપરાંત ગીર વિસ્તારમાં તેમજ સાથે સાથે ભાવનગર, મહુવા, જેસર વિસ્તારમાં, પાલીતાણા વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વ્યારા તેમજ સાથે સાથે નર્મદા, તાપી, ભરૂચ વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ છે એ મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 20 સપ્ટેમ્બરની તો 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જેમ કે ઉના તેમજ સાથે સાથે કોડીનાર આ ઉપરાંત તુલસીશ્યામ, રાજુલા, મહુવા સાથે સાથે તળાજા અને પાલીતાણામાં, કુંડલામાં તેમજ ગીર પંથકમાં સાથે સાથે વેરાવળથી પૂર્વના વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે 20 તારીખના રોજ મિત્રો હવામાન છે। જ્યારે અન્ય સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં છે એ મોટા ભાગે તાપમાન જોઈએ તો 34થી લઈ અને 35 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે। સાથે સાથે પવનો છે એ મુખ્યત્વે મોટાભાગના વિસ્તારમાં પશ્ચિમના જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 21 સપ્ટેમ્બરની વાત કરીએ તો 21 સપ્ટેમ્બરના રોજ ઘણા વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળી શકે છે। કુંડલા તેમજ અમરેલી આ ઉપરાંત બગસરા સાથે સાથે વાત કરીએ તો બાબરા વિસ્તારમાં તેમજ સાથે સાથે જસદણમાં આ ઉપરાંત વિછિયામાં, ગઢડાથી દક્ષિણના વિસ્તારોમાં, વલભીપુરમાં, સિહોરમાં, પાલીતાણામાં છે એ પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમનો જોવા મળશે અને જેના હિસાબે છે એ વરસાદ જોવા મળી શકે છે મિત્રો। અને ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં પણ વરસાદ છે જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો 22 તારીખ અને રવિવારની વાત કરીએ તો 22 તારીખ રવિવારના રોજ છે એ લાલપુરમાં તેમજ જામનગરમાં આ ઉપરાંત ખંભાળિયા પંથકમાં સાથે સાથે જામજોધપુરના વિસ્તારોમાં તેમજ કાલાવડમાં આ ઉપરાંત જોડિયા તેમજ ધ્રોલના પટ્ટામાં સાથે સાથે વાત કરીએ તો ધોરાજી તેમજ ગોંડલ વિસ્તારમાં, જેતપુર વિસ્તારમાં, ઉપલેટામાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ચોટીલા તેમજ રાણપુર વિસ્તારોમાં છે તેમજ સાથે સાથે ધંધુકા વિસ્તારોમાં પણ છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં જેમાં તળાજા ઉપરાંત પાલીતાણા, મહુવા, જેસર તેમજ રાજુલા, કુંડલા, ધારી વિસ્તારોમાં છે એ 22 તારીખના રોજ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ સાથે સાથે બિલીમોરા, નવસારી તેમજ બારડોલી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો 24 તારીખ અને 23 તારીખના રોજ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, પરંતુ સાથે સાથે મહત્વની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મજબૂત સિસ્ટમ આવી રહી છે જે મધ્યપ્રદેશ આસપાસ છવાશે 24 તારીખ સાંજના સમયે। આ સિસ્ટમ છે 25થી લઈ અને 28 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો। આ સિસ્ટમ સીધે સીધી પશ્ચિમ તરફ આવી રહી છે જેનો મુખ્ય માર્ગ જોઈએ તો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના મધ્યમાંથી પસાર થાય તેવું હાલ મુજબ હવામાન ચાર્ટનું તારણ છે। તેમજ આ સિસ્ટમના હિસાબે ઘણા વિસ્તારોમાં ભરપૂર વરસાદ ભાદરવાના અંતમાં જોવા મળી શકે છે મિત્રો। આ બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું। 100% સચોટ માહિતી માટે વિડીયો લાઇક કરી દેજો તેમજ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો મિત્રો, ખબર તમારા કામની છે।